નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21 જાન્યુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઇબ કરી લેજો। આગામી તારીખ 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે, જેની અસરના ભાગરૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે, જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। તારીખ 21 થી 23 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી સમયમાં ઠંડી કેવી રહેશે? રાજ્યના હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। સામાન્ય રીતે ઉત્તર તરફના પવન ફૂંકાય ત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઠંડીનો ચમકારો પણ થોડા દિવસ જ રહ્યો છે અને તે પણ ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થયો હતો, પરંતુ તાપમાન સામાન્ય રહ્યું છે। હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે। ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે। અમદાવાદમાં તાપમાન 3 ડિગ્રી ઉંચકાયું છે, તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડ્યો છે। 9.7 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે અને ગત રાત્રિએ 9 શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો। અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે 20 થી 22 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં બની શકે છે। આ અરસામાં દેશના ઉત્તર ભાગમાં પર્વતીય પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનોના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે, જેમાં જસદણ, ગોંડલ, સુરેન્દ્રનગર, ઉપલેટા, મોરબી જેવા ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે। આગામી 25 થી 26 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે, જ્યારે 25 થી 28 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। 26 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે। દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે, જેની અસરના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડી ગાયબ થઈ હોય તેવું જણાય છે। 7 ફેબ્રુઆરીથી હવામાનમાં પલટો આવી શકે છે। 10 ફેબ્રુઆરીથી જ રાજ્યના ભાગોમાં સવારે ઠંડી આવવાની શક્યતા રહેશે, ત્યારે 12 થી 14 ફેબ્રુઆરીએ પણ ઠંડી રહી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।